રાજ્યમાં ફિક્સ પે નાબૂદ કરવા કોંગ્રેસે માંગ કરી છે અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. હાઈકોર્ટના ચુકાદા પછી પણ સરકાર કર્મચારીઓનું શોષણ કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. તો ભાજપ સરકાર રાજ્યના કર્મચારીઓનું શોષણ કરતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ફિક્સ પે મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવા માંગ થઈ રહી છે. ગુજરાતમાં નામદાર વડી અદાલતે પણ ફિક્સ પે પ્રથા ગેરબંધારણ અને ગેરકાયદેસર છે. સમાન કામ સમાન વેતન મળવું જોઈએ. આ વાતનો સ્પષ્ટ ચુકાદો ડિવિઝન બેન્ચે આપ્યો. તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના યુવાનોને ન્યાય ન મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમ કોર્ટમાં મુદત પર મુદત, તારીખ પર તારીખ પડે અને ગુજરાતના યુવાનો લાંબા સમયથી આ કાનૂની વિવાદમાં સપડાયેલા છે. અટકી ગઈ છે એમને મળવાપાત્ર લાભોથી. એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે ગુજરાતના યુવાનોને ન્યાય મળવો જોઈએ. આર્થિક શોષણ પ્રથા નાબૂદ થવી જોઈએ. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ફિક્સ પેના નામે ગુજરાતના યુવાન યુવતીઓનું લાંબા સમયથી શોષણ થયું તે ગેરબંધારણીય છે. ત્યારે તાત્કાલિકપણે ફિક્સ પે પ્રથા નાબૂદ થાય.